અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના મઝરા ફાયર સ્ટેશન સામે જીવદયા પ્રેમીઓને શ્વાનના ઉઠેલા મુદ્દાને લઈ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા। દિલ્હી એનસીઆરના તમામ રખડતા કૂતરાને પકડવાના સુપ્રીમ કોર્ટના આદેશને લઈ શ્વાનના મુદ્દે સુરતમાં જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ ધરણા કર્યા છે। જીવદયા પ્રેમી દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી હતી। મઝરા ફાયર સ્ટેશનની સામે એક દિવસીય ઉપવાસ પર જીવદયા પ્રેમીઓ બેઠા હતા અને બેનરોમાં લખ્યું હતું કે हम भी प्रकृति का हिस्सा है, हमें कैद में रखना योग्य नहीं। સાથે સુપ્રીમ કોર્ટના હુકમમાં ફરી ફેર વિચારણા કરવાની રજૂઆત કરી હતી તો સાથે નસબંધી કરવા અને તેમને કાયમી ધોરણે આશ્રય ગૃહોમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો। બોલિવૂડ સેલેબ્સે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે। સુરતમાં પણ જીવદયા પ્રેમી ધર્મેશ ગામી શ્વાનને બચાવવાના માટે ધરણા પર બેઠા હતા। જીવદયા પ્રેમી ધર્મેશ ગામી આજરોજ પ્રતિક ઉપવાસ પર બેઠેલો છું। માનનીય સુપ્રીમ કોર્ટે જે રીતના આવારા રખડતા કૂતરાઓ માટેનો ઓર્ડર કર્યો છે એ બહુ સખ્ત છે, બહુ કડક છે। કેમ કે કૂતરાઓને પણ રખડવાનો અધિકાર છે, એની આઝાદીને છીનવવાનો માણસને કોઈ અધિકાર નથી। જે કૂતરાઓ કરડે છે, જે ઘાયલ હોય છે એવા કૂતરાઓને રાખવાની સગવડ કરવી જોઈએ, એમના શેલ્ટરો બનાવવા જોઈએ। પણ બે ચાર કૂતરાઓના કારણે આખો કૂતરાઓનો સમુદાય દોષી નથી, એમની સ્વતંત્રતા છીનવવાનો આપણને કોઈ હક નથી, અધિકાર નથી। એટલે આ માનનીય સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ બાબતે કંઈ ને કંઈ ઘટતું રાષ્ટ્રપતિ મહોદય કરે, સરકાર કરે અને એમાં હસ્તક્ષેપ કરે। કેમ કે જીવદયા એ આપણા ભારતનો મૂળ મંત્ર છે, અનુકંપા એ મૂળ મંત્ર છે। એટલે હું તમામ જીવદયા પ્રેમીઓને કહું છું કે આપણે આ કૂતરાઓની સ્વતંત્ર છીનવવા ન દેવી જોઈએ। એના માટે આપણે જે કંઈ થતું હોય એ કાયદેસર ગાંધી ચિંધ્યા માર્ગે કરવું જોઈએ। આ બાબતે મેં પહેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો છે અને ભારતના હજારો જીવદયા પ્રેમી, કરોડો જીવદયા પ્રેમીની જે લાગણી છે એ પણ ક્યાંક ને ક્યાંક દુભાઈ રહી છે। એટલે સરકાર છે, સુપ્રીમ કોર્ટ છે, આ બાબતે ઘટતું કરશે એવી અમને અપેક્ષા પણ છે।